સુરત ટેક્સટાઇલ ડાયમંડ ઓવરબ્રિજ સહિત રંગભૂમિને લઈને પણ જાણીતું છે. એકમાત્ર સુરત મહાનગરપાલિકા જેવી છે જેના દ્વારા નાટકની સ્પર્ધા પણ યોજવામાં આવે છે. ત્યારે ગુજરાતી રંગભૂમિનો તખતો સતત અહીં ગાજતો રહે છે. ત્યારે હિન્દી નાટક ભજવવામાં આવી રહ્યું હતું. ટીવી સિરિયલ્સના અભિનેતાઓ દ્વારા આ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. પ્યાર મેં ટ્વિસ્ટ, રોમેન્ટિક અને કોમેડી એવા નાટકને સુરતીઓએ મન ભરીને માણ્યું હતું. મુંબઈના હિન્દી નાટક સુરતમાં સંજીવ કુમાર ઓડિટોરિયમમાં લાવનાર બ્રિજલ દેસાઈ અને ટીના હાથીવાલાએ જણાવ્યું હતું કે ગુજરાતી નાટકો તો સુરતના તખ્તા પર સતત ભજવતા હોય છે, ત્યારે હિન્દી નાટક સુરતની નાટ્યપ્રેમી જનતા માણી શકે તે માટે આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરતીઓ કલાના કદરદાન છે, ત્યારે તેમના માટે કંઈક નવું મનોરંજન પીરસવા માટે આ પ્રયોગ નાટકનો રાખવામાં આવ્યો હતો, જે ખરેખર લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. અમિત ઠક્કરે જણાવ્યું હતું કે હિન્દી સિરિયલના જાણીતા પાત્રો ગુલકી જોશી, અંકિત રાજ, રોમા અરોરા સહિતના પાત્રોએ અભિનય કર્યો હતો. પ્યાર મેં ટ્વિસ્ટ નાટકના મુખ્ય પાત્ર ગુલકી જોશીએ કહ્યું કે આ નાટકમાં કોમેડી, ડાન્સ સહિત રોમાન્સ અને તમામ એલિમેન્ટ છે. એરોગેન્ટ છોકરીની વાતના આ નાટકમાં રજૂ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા આ છોકરીને કેવી રીતે તમામ વસ્તુઓ અને દુનિયાદારીનું ભાન થાય છે તે અંગેની વાત રજૂ કરવામાં આવી હતી. સુરતી ઓડિયન્સ અને સુરતી ફૂડમાં લોચો સહિતની વસ્તુઓ ખાવાની બહુ મજા આવી. નાટકનો 5મો પ્રયોગ હતો, પરંતુ ગુજરાતીઓ સામે અને ખાસ સુરતી ઓડિયન્સ સામે નાટક રજૂ કરવાની ઘણા સમયથી ઈચ્છા હતી, જે પૂર્ણ થતાં ખૂબ જ ગર્વ અને હરખની લાગણી અનુભવું છું. હેલો, મારું નામ ટીના હાથીવાલા છે. હું પોતે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છું અને ઇઝી હોલિડેઝમાં માર્કેટિંગનું કામ કરું છું. આજે હું બીજલબેન સાથે જોડાઈને એક આ ડ્રામા લાવી રહ્યું છું, જે હિન્દીમાં છે, સંજીવ કુમાર ઓડિટોરિયમમાં. એનું નામ છે પ્યાર મેં ટ્વિસ્ટ, અને જેના કલાકારો છે ગુલકી જોશી, રોમા અરોરા, અંકિત રાજ, ઉર્વશી ઉપાધ્યાય અને અજયભાઈ પારેખ. અને આ હિન્દી ડ્રામા છે અને એની સ્ટોરી ઘણી સારી છે કે એક એરોગન્ટ, એક બિઝનેસ ઓરિએન્ટેડ છોકરી પોતાના મમ્મી પપ્પાને કહે છે કે મને અંબાની ફેમિલી જેવું જ ફેમિલી જોઈએ છે, પણ મમ્મી પપ્પા એને કઈ રીતે સમજાવીને ટ્વિસ્ટ કરીને એને શું કહેવાય મેરેજ માટે રેડી કરે છે કે નથી કરતા, એ આખું ટ્વિસ્ટ છે ને આ ડ્રામામાં તમને જોવા મળશે. ખૂબ જ મજા આવશે. તો આઈ વિશ કે તમે બધા પણ જુઓ અને માણો. થેન્ક યુ. ઉર્વશી ઉપાધ્યાય. ઉર્વશી મેડમ, તમે કઈ રીતે શરૂઆત કરી હતી ના લાંબા બ્રેક પછી કઈ રીતે ફરીથી આવો છો? સુરત આવવું એટલે મારા માટે બહુ નોસ્ટેલ્જિક ફિલિંગ હતી, બિકોઝ મેં સૌથી છેલ્લો પ્લે કર્યો એ વાતને 18 વર્ષ થઈ ગયા. એટલે એવું કહેવાય કે મારા જીવનની, મારી કારકિર્દીની શરૂઆત મેં સુરતથી જ કરી હતી. સુરતના થિયેટરમાં ગાંધી સ્મૃતિ ભવન પર સૌથી પહેલો મેં પગ મૂક્યો હતો. અને કેવું, મેં જ્યારે સૌથી પહેલાં ભવન્સ ચિત્રલેખામાં બેસ્ટ ઓફ ધી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો, 2007ની વાત છે. અને ત્યારે કંઈ ફેમિલીમાં એ વાત ચાલી રહી હતી કે ભાઈ હવે બસ તારા પ્લે બંધ કર, બહુ નાટકો કર્યા, હવે સેટલ થઈ જાઓ. તો એ મને ફેમિલીમાંથી કહી દીધું હતું કે આ મારો જીવનનો લાસ્ટ પ્લે છે. એન્ડ આઈ વોઝ ક્રાઇંગ કે ભવન્સમાં પ્લે કર્યા પછી બેઠીને આઈ વોઝ ક્રાઇંગ કે હવે યાર હવે રંગભૂમિને એ બધું છૂટી જશે. પણ ત્યારે જ મને શોભના દેસાઈ અમારી દેવરાની માટે સ્ટારપ્લસના શો માટે પૂછ્યું કે તે તો આટલું સરસ પરફોર્મ કર્યું, તો રેડી કેમ રહી છે? મેં કીધું કેમ કે અમારો છેલ્લો પ્લે છે. તો એ હસવા માંડેલા કે હા, તારા જીવનનો છેલ્લો પ્લે છે, કેમ કે આજ પછી તું ડેલી સોપ કરશે, સિરિયલ્સ કરશે. સ્ટારપ્લસનો બહુ મોટો શો આવી રહ્યો છે અમારી દેવરાની, અને તને હું મેઇન કેરેક્ટર ઓફર કરી રહી છું. તો એમ કહેવાય કે 2007 પછી આજે હું કરી રહી છું, સુરત પાછી ફરી રહી છું, અને ફરીથી એ જ સુરત અને એ જ રંગભૂમિને એ જ મારા લોકોને મારા માટે, એટલે હું શબ્દોમાં કદાચ એને આવરી નથી શકી રહી કે મારા માટે એ ફિલિંગ કેટલી બધી ખાસ છે, કેટલી પ્રેશિયસ છે. પણ સુરત આવું એટલે એમ કહેવાય કે આજે મારી મમ્મી નથી, પણ સુરત આવું એટલે મને એવી લાગણી થાય કે જેમ મેં મારી માના ખોળામાં માથું મૂક્યું હોય. અમિત ઠક્કર, કાસ્ટિંગ ડિરેક્ટર. આજે અહીંયા આગળ આપણે સુરત માટે બહુ સારો સમય છે, બિકોઝ કે અહીંયા આગળ આજે કહેવાય કે હિન્દી બધા કલાકારો અહીંયા આગળ છે, જેમાં તમે જેમ કે આગળ મેડમે વાત કરી, ગુલકી જોશીથી માંડી ઉર્વશી ઉપાધ્યાય છે, અંકિત રાજ છે, અજય ચૌહાણ છે, એમાં બધા સારા કલાકારો છે. અને એક ફૂલ ઓન કોમેડી ધમાલ અને થોડો રોમેન્ટિક પણ કહી શકીએ એવો ડ્રામા લઈને આવેલા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.